પંચમહાલના શહેરામાં આવેલ અલ અમીન શાળા ખાતે ઉમ્મીદ ગ્રુપ તેમજ ઉડાન સ્કૂલ કોઠંબા અને સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા ખાતે રાખવામાં આવેલ મેડિકલ કેમ્પનો લાભ 200 કરતાં વધુ દર્દીઓ લેવામાં આવવા સાથે જરૂરિયાત મુજબની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા અલ અમીન પ્રાથમિક શાળા ખાતે ઉડાન સ્કૂલ કોઠંબા તેમજ ઉમ્મીદ ગ્રુપ અને ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આવેલા દર્દીઓને આંખ રોગ, ચામડી રોગ, ઓર્થોપેડિક, બાળરોગ તેમજ અન્ય રોગોની તપાસ 25 કરતાં વધુ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પમાં આવેલા દર્દીઓની તપાસ કર્યા બાદ જરૂરિયાત મુજબની દવા પણ અહીં નિઃશુલ્ક આપવામાં આવી રહી હતી. જો કે અહીં આવેલ કોઈ દર્દીને કોઈ મોટી બીમારી હોય તો આ કેમ્પના આયોજકો દ્વારા આ કેમ્પના બીજા દિવસે બસમાં ધીરજ હોસ્પિટલ લઈ જવાની અને સારવાર કર્યા બાદ પરત ઘરે સુધી મૂકી જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મેડિકલ કેમ્પના સમય દરમિયાન જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં અનેક લોકોએ આ કેમ્પનો લાભ લેવા માટે આ કેમ્પને સફળતા મળી હતી. જો કે તાલુકામાં ઉડાન સ્કૂલ કોઠંબા તેમજ ઉમ્મીદ ગ્રુપ શહેરા અને ધીરજ હોસ્પિટલ પીપરિયાની ડોક્ટર ટીમ દ્વારા આ મેડિકલ કેમ્પમાં આવતા લોકોને જરૂરી સમજણ આપવામાં આવવા સાથે કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ કરવામાં આવે તો જરૂરિયાત વ્યક્તિઓને આ કેમ્પનો લાભ મળી શકે તો નવાય નહીં. જો કે આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે આવેલા લોકો અહીં અનેક આશા સાથે આવી રહ્યા હતા, જ્યારે પરત જતી વખતે તેમના ચહેરા પર અનેક રોનક જોવા મળી રહી હતી. જ્યારે ઉડાન સ્કૂલ ટ્રસ્ટી કોઠંબાના લોમેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઉડાન સ્કૂલ કોઠંબા અને ઉમ્મીદ ગ્રુપ શહેરા શિક્ષણ અને સામાજિક કાર્યમાં હંમેશા આગળ રહ્યું છે. જ્યારે શહેરા ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં ધીરજ હોસ્પિટલના 15 કરતાં વધુ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો છે. આ કેમ્પમાં 200 કરતાં વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. અહીં ડોક્ટરો દ્વારા તપાસ કર્યા પછી જરૂરિયાત મુજબની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી છે. તપાસ દરમિયાન જે દર્દીઓને વધુ તકલીફ હોય તેમને ધીરજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવનાર છે અને અમારા દ્વારા લઈ જવાની અને સારવાર કર્યા બાદ ઘરે પરત લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. ઉડાન સ્કૂલ કોઠંબા અને ઉમ્મીદ ગ્રુપ શહેરા શિક્ષણ અને તે સિવાય સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. લોકોની સુખાકારી, લોકોના સ્વાસ્થ્યને અંગેની ચિંતા કરતું રહ્યું છે અને એ તર્જ ઉપર ધીરજ હોસ્પિટલ પીપળિયા અને ધીરજ હોસ્પિટલ અને સુમનદીપ વિદ્યાપીઠ પીપળિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન શહેરા ખાતે કરવામાં આવ્યું છે. આ શહેરા ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પમાં વિવિધ ડિપાર્ટમેન્ટના 16 જેટલા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ આજે હાજર રહ્યા છે અને 200 થી ઉપર દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. જે દર્દીઓને વધારે તકલીફ હોય એવા દર્દીઓને ધીરજ હોસ્પિટલ પીપળિયા ખાતે પીપળિયા રિફર કરવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં બધા જ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે. મારું નામ લોમેશ ઉપાધ્યાય, સંચાલક ઉડાન સ્કૂલ કોઠંબા. પંચમહાલના શહેરા મુકામે ઉમ્મીદ ગ્રુપ દ્વારા અને ધીરજ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 200 થી ઉપરાંત ઓપીબી થઈ ગયા છે અને અહીંયા નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવે છે. તેમજ જો જરૂર હોય એવા દર્દીઓને આવતીકાલે બાય બસથી એમને ધીરજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને આગળની વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે. એવી રીતે અહીંયા સેવામાં 16 ડૉક્ટર ઉપરાંત 14 અન્ય ડૉક્ટર તથા નર્સનો સ્ટાફ પણ સામેલ છે. પશ્ચિમ મીઠા, શહેરા. ધીરજ હોસ્પિટલ પીપરિયા તેમજ ઉડાન સ્કૂલ કોઠંબા ઉમ્મીદ ગ્રુપ શહેરા દ્વારા આજ રોજ શહેરામાં અલ અમીન સ્કૂલમાં જે કેમ્પનું આયોજન કરેલ છે, જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે, જેમાં સર્જરી, મેડિસિન, ઓર્થો, ગાયનેક, પીડિયાટ્રિક જેવા 7 રોગના ડૉક્ટરો અહીંયા હાજર છે. જે લોકોનું અહીંયા નિઃશુલ્ક ચેકઅપ થઈ રહ્યું છે. જે સામાન્ય દવાઓની જરૂર હોય એ દવાઓ પણ આપણે અહીંયા નિઃશુલ્ક ધોરણે આપી રહ્યા છે. જેને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એના માટે કાલે સવારમાં અહીંયા 10 વાગે બસનું આયોજન કરેલું છે, જે નિઃશુલ્ક અહીંયાથી બસ લઈ જશે અને ત્યાં એમનું ટ્રીટમેન્ટ આપીને
બીજા દિવસે બસ અહીંયા પાછી મૂકવા પણ આવશે. હર્ષ પટેલ, ધીરજ હોસ્પિટલ.